તો ઓગસ્ટના અંતમાં થઈ શકે છે વરસાદ। આગાહીકાર જયપ્રકાશ માઢકની આગાહી સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પણ સારા વરસાદની શક્યતા છે। રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે। બંગાળની ખાડીની સક્રિયતાના કારણે વરસાદ થઈ શકે છે। જન્માષ્ટમી અને ત્યારબાદના 3 થી 4 દિવસ સારા વરસાદની શક્યતા છે। આગાહીકાર અને જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઢકના અનુમાન પ્રમાણે 23 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ત્યારબાદ બંગાળની ખાડીની સક્રિયતાના કારણે ઓગસ્ટના અંતિમ દિવસોમાં અને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા છે। બનાસકાંઠા બાદરગઢ ગ્રામસભાનો ઐતિહાસિક નિર્ણય। 1 સપ્ટેમ્બરથી ગામમાં ગુટકા પડીકા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દારૂના વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધનો નિર્ણય કર્યો છે। દારૂ વેચાણ કરતા પકડાશે તો કાર્યવાહી કરવામાં આવશે। વેચાણ કરનારને 1000 દંડની જોગવાઈ છે। વેચાણ કરનારનું નળ અને વીજ કનેક્શન કપાશે। ગ્રામસભામાં વ્યસન મુક્તિનો આ સામૂહિક નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। બાળકો અને યુવાનોને વ્યસનથી બચાવવા માટે આ ખાસ અને મહત્વપૂર્ણ નિર્ણય ગામ લોકોના સ્વાસ્થ્ય માટે કડક નિર્ણય લેવામાં આવ્યો છે। 1 સપ્ટેમ્બરથી ગામમાં ગુટકા પડીકા પર પ્રતિબંધ રહેશે। જાણકારી મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। આ કિશોર, ગામના લોકોએ ખૂબ જ સરસ એવો વ્યસન મુક્તિ માટેનો આ નિર્ણય લીધો છે। જાણકારી શું આ માટે? ચોક્કસથી પાલનપુરના બાદરગઢ ગામના લોકો દ્વારા ગ્રામસભા ભરવામાં આવી હતી અને ગ્રામસભામાં 1 સપ્ટેમ્બરથી ગામમાં પડીકા, ગુટકા અને દારૂના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગ્રામસભા ભરીને દુકાનદારો દ્વારા જે પડીકાઓ વેચવામાં આવે છે તેને સંપૂર્ણ બંધ કરવા તેમજ ગામમાં જે દેશી અને પરપ્રાંતીય દારૂ વેચાય છે તેના ઉપર પણ ગામ લોકો દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ગામમાં કોઈ પણ પડીકા, દારૂ કે ગુટકાનું વેચાણ કરશે તો તેને 1000 રૂપિયાનો દંડ તેમજ તેનું નળ અને વીજ કનેક્શન પણ ગ્રામ પંચાયતે કાપવાનો નિર્ણય લીધો છે। મહત્વની વાત તો એ છે કે બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। જી બિલકુલ કિશોર, આભાર આપનું જાણકારી આપવા માટે। વગર વરસાદથી અમદાવાદ ફરી ભુવા નગરી બન્યું। માનસી સર્કલ પાસે રોડ ધસી પડતા પીક અવર્સમાં ટ્રાફિકના ચક્કા જામ થયો છે। સવારે 10 વાગે વ્યસ્ત સમયે ભૂવો પડ્યો। વાહન ચાલકો ભારે ટ્રાફિક જામમાં ફસાયા હતા। તંત્રએ તાબડતોબ રિપેરિંગ કામ પણ શરૂ કર્યું છે। શહેરમાં વગર વરસાદથી પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। 8 જુલાઈ સુધીમાં જ 288 ભૂવા નોંધાયા હતા। આ સાથે 2028 ખાડા ચોપડે ચડી ચૂક્યા છે। 288 ભૂવા છતાં નવા ભૂવા પડતા એએમસીની નબળી કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે। ટ્રાફિકમાં તકલીફ તો એવી થાય કે તમે જાતા હો એકદમ સ્પીડમાં, પછી અચાનકથી બ્લોકેજ આવે છે એ જગ્યાએ, તો પછી તમારે ડાયવર્ટ થવું પડે અને એના લીધે સડન બ્રેક મારો, પાછળવાળા પછી બ્રેક મારે, તો એવી રીતે તકલીફ સર્જાઈ શકે છે। ટ્રાફિક ખૂબ જ છે માનસી સર્કલ પર અને અત્યારે ત્યાં પોલીસની વ્યવસ્થા છે પણ સ્ટીલ બહુ ટ્રાફિક છે। બહુ ટ્રાફિક છે? અચ્છા, કેવી સમસ્યામાંથી પસાર થવું પડે છે તમારે? એની માટે આપણે જે ઓફિસ માટે નીકળ્યા હોય તો આરામથી 15-20 મિનિટ તમારે ત્યાં ભુવાને લીધે ત્યાં રોકાઈ રહેવું પડે છે। થોડુંક રોડમાં ટ્રાફિક બી વધી જાય છે અને પછી બહુ લોકોનો ટાઈમ વધારે વેસ્ટ થાય છે। તો થોડીક પહેલાંથી જાણકારી હોય કે તમે રાતના પછી યા તો સાંજ પછી રાતના 12 વાગે પછી તમે આ કામ કરો। અમદાવાદમાં વરસાદ રોકાઈ ગયો છે, પરંતુ તેની વચ્ચે અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનું હજુ બંધ નથી થયું। અમદાવાદ શહેરમાં બોડકદેવ વિસ્તારની અંદર માનસી સર્કલ પર આપ જોઈ રહ્યા છો કે માનસી સર્કલ પર આજે સવારે જે પ્રકારે ભૂવો પડ્યો તેને કારણે ટ્રાફિક જામની સમસ્યા છે તે સર્જાઈ છે। આ ભૂવાનું રિપેરિંગ કામ જો જલ્દી થશે તો જ ટ્રાફિક જામની જે સમસ્યા છે તેમાંથી લોકોને મુક્તિ મળશે, કારણ કે જે પ્રકારે માનસી સર્કલ ઉપર ભૂવો પડ્યો છે, અડધો રસ્તો છે તે ભૂવાને કારણે રોકાઈ ગયો છે અને તેને કારણે આપ જુઓ તો ખાસ કરીને પિકઅપ અવર્સની અંદર સૌથી વધારે મુશ્કેલી વાહન ચાલકોને અનુભવવી પડી રહી છે। શહેરની અંદર બિસ્માર રસ્તાઓ અને ભૂવાને કારણે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। પરિસ્થિતિ એ પ્રકારની છે કે આ ભૂવાનું કામ જો નજીકના દિવસોમાં પૂરું નહીં થાય તો લોકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી પસાર થવું પડશે। માનસી સર્કલ જવું હશે અથવા તો બસરાપુર જવું હશે તો ખૂબ જ ધ્યાન
રાખવું પડશે. ટ્રાફિક જામની સમસ્યા છે. 10 વાગ્યા આસપાસ સાંજના 7 વાગ્યાની આસપાસ સૌથી વધારે સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે. કેમેરા પર્સન કિરણ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો છોટાઉદેપુરમાં જર્જરિત પુલો પર ભારે વાહનોના પ્રતિબંધથી ઉદ્યોગો ઠપ થઈ ગયા. 300 થી વધુ ટ્રકોના પૈડા થંભતા હજારો લોકોની રોજીરોટી પર સંકટ આવી પડ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં જર્જરિત બ્રિજોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયથી જિલ્લાના મુખ્ય ડોલોમાઇટ પાવડર અને રેતી ઉદ્યોગ પર સીધી અસર પડી છે. માત્ર છોટાઉદેપુર શહેરમાં જ 300 થી વધુ ટ્રકોના પૈડા થંભી ગયા છે, જેના કારણે હજારો શ્રમિકો અને ટ્રાન્સપોર્ટરો બેરોજગારીની કગાર પર આવી ગયા છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જતો પાવડર અને રેતીનો સપ્લાય અટકી ગયો છે. બીજી તરફ તંત્ર દ્વારા અપાયેલા વૈકલ્પિક ડાયવર્ઝન ચોમાસામાં અત્યંત બિસ્માર બન્યા છે. વાહન ચાલકોને 80 થી 100 કિલોમીટરનો વધારાનો ચકરાવો કરવો પડી રહ્યો છે. વધતો ખર્ચ અને ઇંધણનો વ્યય પોસાય તેમ ન હોવાથી ટ્રાન્સપોર્ટરો, ડ્રાઈવર અને કંડક્ટરોને છૂટા કરી રહ્યા છે. ખરાબ રસ્તાના ડરે ડ્રાઈવરો પણ વાહન ચલાવવા તૈયાર નથી. આ કપરી સ્થિતિમાં ફેક્ટરી માલિકો અને ટ્રાન્સપોર્ટરોએ વૈકલ્પિક રસ્તા તાકીદે રિપેર કરવાની ઉગ્ર માંગ કરી છે. કે છોટાઉદેપુરથી બરોડા જવું હોય તો બહુ મુશ્કેલી છે ને બિલકુલ હેવી વાહનો માટે તો બિલકુલ બંધ જ છે સાહેબ. કે ગંભીરા બ્રિજ જેવો બ્રિજ આજે માનો કે 1 વર્ષની અંદર એ લોકોએ ત્યાં કામ ચાલુ કરીને અત્યારે એ પૂર્ણ કરી દીધો છે ને ઓગસ્ટ મહિનામાં ગંભીરા બ્રિજ ચાલુ થઈ જશે. તો આ જે નાનામાં નાનો કે ગંભીરા બ્રિજ છે, ચોથા ભાગનો બ્રિજ છે, એ લોકો આ ભારત નદીવાળો બ્રિજ હજી ચાલુ નથી કરાવી શક્યા. એના માટે થઈને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પછી મિનરલ ઉદ્યોગને બહુ મોટો ફટકો વાગ્યો છે. અને અહીંયા આવવા માટે જે ટ્રકો છે એને 80 થી 90 કિલોમીટરનો રનઅપ થાય છે. તો આવવા માટે રસ્તો એકય ચાલુ છે જ નહીં. જે જાંબુઘોડાવાળો રસ્તો ચાલુ હતો એ બંધ કરી દીધો. અત્યારે અમે રસ્તામાં હેરાન થાય ને પછી છોટાઉદેપુરથી પાછા ભરીને નીકળીએ ને એટલે ક્યાં રસ્તે જવું નહીં અમારું કામ મગજ જ કામ નથી કરતો. માંગ એટલી જ છે કે જેમ બને એમ વહેલા રસ્તા ચાલુ કરે કે ગમે એ બરોબર. ડ્રાઈવર હેરાન, શેઠી હેરાન, કંઈ વધતું નથી. આમ जो हमें डाइवर्जन दिए गए हैं वो डाइवर्जन एक तो बहुत लंबे किलोमीटर्स के हैं और वो भी इतने टूटे हुए हैं कि जहाँ पर 4 व्हीलर नहीं चल सकती है वहाँ पर हमें भारदारी वाहन लेके जाना पड़ रहा है. उसकी वजह से हमें एक्स्ट्रा मेंटेनेंस और एक्स्ट्रा फ्यूल लग रहा है और वो कोई भी हमारी पार्टी वो बेयर नहीं कर रही. तो वो हमारे पे पूरा भार होने की वजह से हमारा बिजनेस बिल्कुल मरण पथारी पर है. तो हमें प्रशासन से यही निवेदन है कि हमारे लिए કોઈ સુગમ માર્ગ ચાલુ કિए જાય. છોટાઉદેપુરમાં ખાલી આ એક ડોલોમાઇટ ઉદ્યોગ હમણાં પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે રોજગારીનો મોટામાં મોટો વિકલ્પ છે. જો કાલ ઉઠીને એ બંધ પડી જશે તો ઘણી મોટી રોજગારીની તંગી અછત વર્તાય એમ છે. તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે જે બી ડાયવર્ઝન છે એ ડાયવર્ઝનો બી બરાબર બનાવી આપે તાકી આ જે વડોદરાથી અને જે પણ ગાડીઓ આવે છે એ આવી શકે. એટલે હાલ આ મુજબ જિલ્લાના બ્રિજોને ભારદારી વાહનો માટે બંધ કરી અને વિવિધ અલગ અલગ રૂટ ઉપરથી એને ડાયવર્ઝન આપવામાં આવેલ છે. એના જે અત્યારે ચોમાસાની સ્થિતિને જોઈને જે ખાડા પૂરવાની પરિસ્થિતિ છે એ આરએનબી સ્ટેટ અને પંચાયત પોતાની રીતે કરી રહેલ છે. એમને સૂચના આપવામાં આવેલ છે અને જેવો વરસાદ બંધ થશે એટલે એના રિસર્ફેસિંગની કામગીરી કરવા પણ સૂચના આપવામાં આવેલ છે. વરસાદના વિરામ વચ્ચે વાવ થરાદના ખેડૂતો માટે રાહતના સમાચાર. નર્મદાના નીર પહોંચતા મુરઝાતા મોલને મળ્યું નવજીવન. વરસાદ ખેંચાતા ચોમાસુ પાક સુકાઈ રહ્યો હતો. સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. સરકારે તુરંત નર્મદાની 5 બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડ્યું છે. માલસણ અને ઢીમા સહિતની કેનાલોમાં નર્મદાના નીર પહોંચ્યા. કેનાલોમાં પાણી વહેતું થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી. પાકને નવું જીવન મળતા ધરતીપુત્રોએ સરકાર, સ્થાનિક ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર માન્યો. કેનાલમાં પાણી છોડવાથી ખૂબ જ ફાયદો છે, બરાબર. અને આ તેમાં શાખા કેનાલ છે, ખેડ રાસણા સુધી પાણી જાય છે અને મગફળીને ખેડૂતોને મગફળીમાં ઘણો નુકસાન થતું હતું, ઘણો બાજરીમાં નુકસાન થતું હતું. પણ આ પાણી આવ્યું ત્યાંથી ખેડૂતોને લાભ ખૂબ મળે છે. સરકારનો આભાર માનીએ છીએ. આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ સાહેબનો આભાર માનીએ. પાણી થોડા બાબતે ખેડૂતોને પૂરો ફાયદો થશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે થયેલી અભદ્રતા અને માર મારવાના મામલે હવે સિનિયર તબીબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ બીએનએસની કલમ 115(2), 352 અને 351(2) સહિતની કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. માહિતી અનુસાર 20 ઓગસ્ટની સાંજે ગંભીર હાલતમાં એક વૃદ્ધ મહિલા દર્દીને એમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. દર્દીને વેન્ટિલેટરની જરૂરિયાત હોવાથી મહિલા રેસિડેન્ટ ડોક્ટર ક્રિશા સિંઘાણાએ દર્દીને એમરજન્સીમાં રાખવા રજૂઆત કરી હતી. જોકે દર્દીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવા મુદ્દે બંને તબીબો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ડોક્ટર રામાણીએ ગાળાગાળી કરી લાફો માર્યાનો અને ધમકી આપ્યાનો આક્ષેપ છે, જેના વિરોધમાં રેસિડેન્ટ તબીબો ધરણા પર બેઠા હતા. જેમાં ક્રિશાના પિતાએ પોતાની દીકરી સાથે જે બન્યું તેને લઈને રોષ ઠાલવ્યો અને દીકરીની તથા અન્ય ડોક્ટર્સની સલામતીનું શું તેવા સવાલ કરી ન્યાયની માંગ કરી હતી. 1/7/2026 રજૂઆત કરી, ત્યારનો કોઈ ઉકેલ આવ્યો નથી. એટલે બીજી વખત રામાણી સાહેબે મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો, મારી દીકરીને ગાળો દીધી, ખરાબ શબ્દોને ગાળો દીધી એને. જાણકારી મેળવી છું સંવાદદાતા અંકિત પાસેથી. અંકિત, સિવિલમાં મહિલા તબીબને માર મારવાનો મામલો શું છે સમગ્ર મામલો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં આવેલા ઇમરજન્સી વોર્ડમાં ગઈકાલે સાંજના 7:30 થી 8 વાગ્યા દરમિયાન જે રેસિડેન્ટ ડોક્ટર છે ડોક્ટર ક્રિશા સિંઘાણા, તેમની સાથે અણછાતું વર્તન છે તે સિનિયર તબીબ ડોક્ટર અશ્વિન રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું. અભદ્ર ગાળો ભાંડવામાં આવી હતી, તેમજ માર છે તે પણ મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી ને ત્યારે સમગ્ર મામલે મોડી રાત્રે રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે મારામારી તેમજ જાનથી મારી નાખવા સહિતની કલમ અંતર્ગત ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ છે તે ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી ને ત્યારે અત્યારે સવારના 10 વાગ્યાથી પીડીયુ મેડિકલ કોલેજ ખાતે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મોનાલી માકડિયા તેમજ આરએમઓ તેમજ મેડિકલ કોલેજના ડીન સહિતના જે ઉચ્ચ જે અધિકારીઓ છે તેમની હાજરીની અંદર હાલ અત્યારે જુનિયર જે રેસિડેન્ટ તબીબો છે તેમની એક બેઠક શરૂ થઈ છે અને આ બેઠકની અંદર ભોગ બનનાર જે રેસિડેન્ટ તબીબ છે ડોક્ટર ક્રિશા સિંઘાણા તેમજ તેનો પરિવાર છે તે પણ હાલ અત્યારે બેઠકમાં હાજર જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા જે ડોક્ટર અશ્વિન રામાણી છે તેમની અટકાયત કરવામાં આવી છે. જી બિલકુલ અંકિત, આભાર આપનો જાણકારી આપવા માટે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી હવે આ જ સવાલ કરી રહ્યું છે કે તબીબનું આવું વર્તન કેમ? આ પહેલા પણ એક ઘટના બની ચૂકી છે જેમાં રેગિંગના કારણે, કથિત રેગિંગના કારણે એક ડોક્ટરે પોતાનો જીવ ગુમાવ્યો છે અને વધુ એક આવી જ ઘટના જેમાં એક સિનિયર ડોક્ટર દ્વારા એક જુનિયર ડોક્ટર પર આ રીતે ક્યાં ગાળાગાળી કરવામાં આવી હોય. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ આ જ સવાલ કરી રહ્યું છે કે રાજકોટ સિવિલમાં કેમ લોલમ લોલ ચાલી રહી છે? આ પ્રકારની ઘટના બની રહી છે. એક ડોક્ટરના પિતા છે તે પણ ધરણા પર બેઠા છે. દર્દી બાદ હવે તબીબ સાથે પણ આવું વર્તન થઈ રહ્યું છે. અત્યાર સુધી આપણે જોતા હતા કે દર્દીઓ સાથે આ જે વર્તન થતું હતું, પરંતુ તેવું જ વર્તન હવે તબીબો સાથે પણ થઈ રહ્યું છે. જે ત્યાં નોકરી કરી રહ્યા છે, ત્યાં કામ કરી રહ્યા છે, તેવા તબીબો સાથે પણ આ પ્રકારે વર્તન કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થઈ રહ્યું છે કે સિવિલમાં આવી લોલમ લોલ શા માટે ચાલી રહી છે? જો કે જે ડોક્ટર છે તેમની સામે એક્શન લેવામાં આવ્યા છે અને ત્યારબાદ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ સમિતિ ફરી ફરજ પર પરત ફર્યા છે. આ તમામ ડોક્ટરો આ બાબતનો વિરોધ કરતા તે લોકો ધરણા પર બેઠા હતા અને ધરણા બાદ હવે તે જે ડોક્ટર છે તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. તો આ ઘટના છે જેમાં જે સિનિયર ડોક્ટર દ્વારા રેસિડેન્ટ ડોક્ટર પર ક્યાંક ગાળાગાળી કરવામાં આવી અને જે વર્તન કરવામાં આવ્યું તેને લઈને તમામ જે અન્ય ડોક્ટરો છે તે લોકો ધરણા પર બેઠા છે અને વિરોધ કરવામાં આવ્યો હતો. સિનિયર તબીબ દ્વારા આ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો હતો. વાત જાણે એમ હતી કે એક દર્દી, એક વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેમને એમરજન્સી વોર્ડમાં ખસેડવા પડે તે પ્રકારની સ્થિતિ તેમની હતી. બસ આ જ બાબતને લઈને બંને ડોક્ટર વચ્ચે બોલાચાલી થઈ, જેમાં સિનિયર ડોક્ટરે જે મહિલા ડોક્ટર છે તેની સાથે ગાળામગાળી કરી તેનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે. આપ સ્ક્રીન પર જોઈ શકો છો આ વિડીયોમાં કઈ પ્રકારે જે સિનિયર ડોક્ટર છે તેઓ બોલી રહ્યા છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે તેઓ ગુસ્સામાં કહી રહ્યા છે અને તેથી જ તમામ જે અન્ય ડોક્ટરો છે તે લોકો પણ ધરણા પર બેઠા હતા અને ફક્ત એક જ માંગ હતી કે આ જે સિનિયર તબીબ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. જો કે જે પ્રકારના અહેવાલ મળી રહ્યા છે તે અનુસાર આ જે ડોક્ટર છે તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. સુરતને ખાડીપુરથી મુક્ત કરવા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. એનડીએમએની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી ખાડાઓ અને દબાણોની તપાસ શરૂ કરી છે.
સુરતમાં ખાડીપુરના કાયમી ઉકેલ માટે કેન્દ્રીય ટીમ પહોંચી છે. એનડીએમએ અને સીડબ્લ્યુસીના ઉચ્ચ અધિકારીઓએ શહેરની વિવિધ ખાડીઓનું સ્થળ નિરીક્ષણ કર્યું. અધિકારીઓએ પાણીના વહેણ અને જળસ્તરની સ્થિતિ ચકાસી. ચોમાસામાં ખાડી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બને છે. ખાડીઓની ઊંડાઈ અને પહોળાઈ વધારવા અંગે વિચારણા થઈ છે. પાણીના ઝડપી નિકાલ માટે ડિસિલ્ટિંગ અને સફાઈ પર ભાર મૂકવામાં આવ્યો. ખાડી કિનારે થયેલા ગેરકાયદેસર બાંધકામો પણ રડાર પર આવ્યા છે. તો દબાણો હટાવી કુદરતી પ્રવાહ બોકળો કરવા લાંબા ગાળાની યોજના ઘડાશે. આ વૈજ્ઞાનિક આયોજનથી સુરતીઓને જળબંબાકારની સમસ્યામાંથી કાયમી રાહત મળવાની આશા બંધાઈ છે. તો સુરતને ખાડીપુરથી મુક્ત કરવા તંત્ર એક્શનમાં. જાણકારી સાથે સંવાદદાતા કીર્તિશ જોડાઈ ગયા છે. કીર્તિશ, સુરતમાં ખાડીપુર સર્જાયું હતું ને ત્યારબાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. જાણકારી શું આ મામલે? બિલકુલ, સ્માર્ટ સિટી અને સ્વચ્છતાના એવોર્ડમાં આગળ રહ્યું સુરત. અને છેલ્લા 1 મહિના પહેલા સુરતમાં એક જ મહિનામાં 3 વખત આવેલા ખાડીપુરને લઈ કાળી ટીલ્લી લાગી હતી, જેને લઈને લોકોમાં પણ આક્રોશ હતો. ત્યારે હવે મહાનગરપાલિકા ખાડીપુરનો કાયમી નિકાલ થાય તેને લઈને એક્શન મોડમાં આવી છે. અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે. ક્યાંક ડ્રોનથી તો ક્યાંક અલગ અલગ સિસ્ટમો દ્વારા, એટલે કે કાયમી નિકાલ થાય, ખાડીને કેમ ઊંડી કરવી, તે પાણીનો નિકાલ કેવી રીતે થાય અને સુરતના માથે લાગેલો આ ડાઘ કેવી રીતે નીકળે તેને લઈને કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ ટીમ દ્વારા ખાડી પર રહેલા દબાણો અને ખાડીનું પાણી કેવી રીતે ડાયવર્ટ કરી આ ખાડીપુરની સમસ્યાથી સુરતના લોકોને મુક્તિ મળે તેને લઈને હવે જે કામગીરી છે એ મહાનગરપાલિકા દ્વારા જોરશોરમાં શરૂ કરવામાં આવી છે. ત્યારે ખાસ ટીમ દ્વારા ગઈકાલે પણ આ બાબતે એક સર્વેની કામગીરી કરવામાં આવી હતી અને ઝડપભેર આ ખાડીપુરની સમસ્યાથી સુરતના લોકોને મુક્તિ મળે તે પ્રકારની અને તે દિશામાં કામગીરી હાલ કરવામાં આવી છે.